આપણે આરજી ભાંડારકર હોય કે મહાદેવ ગોવિંદ રાનડે હોય, એ બધા જ અંગ્રેજી શિક્ષણથી આકર્ષાયેલા અને એક અર્થમાં જેને આપણે વેસ્ટર્ન ઓરિએન્ટેડ ઇન્સ્ટિટ્યૂટ કહીએ છીએ, પાશ્ચાત્ય અભિમુખતા ધરાવતી સંસ્થાઓ કહીએ છીએ, એ પ્રકારની સંસ્થાઓ હતી. પણ આ સામાજિક ધાર્મિક સુધારણા ચળવળનું બીજું પાસું એ છે કે એટલી સંસ્થાઓ એવી છે કે જેણે માત્ર ને માત્ર ભારતીય વિચારધારાઓમાંથી, વેદો અને ઉપનિષદોમાંથી, પોતાના ભૂતકાળમાંથી આ સુધારણા માટેના બીજ રોપ્યા છે અથવા તો સુધારણા માટેનું બળ એમને એમાંથી પ્રાપ્ત થયું છે. અને એમાંની બહુ જ મહત્ત્વની સંસ્થા જેને પુનરુત્થાનવાદી તરીકે આપણે ઓળખીએ છીએ, ઓરિએન્ટાલિસ્ટો તરીકે આપણે ઓળખીએ છીએ, એવા જ એક પુનરુત્થાનવાદી તરીકે જેમણે પશ્ચિમના સંસ્કારો વિચારોથી સહેજ પણ પ્રભાવિત થયા વગર અથવા તો એના સંપર્કમાં આવ્યા વગર માત્ર ભારતીય મૂળિયામાંથી સાંસ્કૃતિક આધારો લઈને એમણે જે સુધારણાનું કામ કર્યું, બંને કામ તો સુધારણાના જ કર્યા છે, પણ બંનેનો જે અભિગમ છે એમાં જરાક ફરક આવે છે. એ જે સંસ્થા છે એ આર્ય સમાજ, એની તમે વિગતો આપો. ફાલ્ગુનીબેન, આપણે આમ જ્યારે ભારતીય સામાજિક ધાર્મિક સુધારણા એને આમ બે વિભાગમાં એનું વર્ગીકરણ કરવા બેસીએ તો આપણને ચિત્ર એ રીતે પ્રાપ્ત થાય. એક તો પાશ્ચાત્ય બેઝ ઉપર થયેલી સમાજ અને ધર્મ સુધારણાની પ્રવૃત્તિઓ એમ, અને બીજી સામે લીટી દોરીને આપણે કહી શકાય કે ભારતીય બેઝ ઉપર અથવા ભારતીય સંસ્કૃતિ એના પાયા ઉપર થયેલી બધી સામાજિક અને ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિઓ. એટલે એકમાં આપણે બ્રહ્મો સમાજને તમે મૂકી શકો, પછી રામકૃષ્ણ મિશન પણ એમાં પ્રાર્થના સમાજ એમાં આવી શકે, અને સામે પક્ષે તમે જોવા જાવ તો આર્ય સમાજ, થિયોસોફી અને રામકૃષ્ણ મિશન આ પ્રવૃત્તિ. હિન્દુ ધર્મની આપણે વાત કરીએ છીએ, મુસ્લિમ ધર્મની વાત થોડી જુદી રીતે આપણે કરવી પડે એમ. અને એ આખી જે પ્રવૃત્તિ છે, જે રીતે તમે હમણાં જ વાત કરી પ્રમાણે કે એ આખો જે વર્ગ અને સૃષ્ટિમાં શું છે, હંમેશા એક્શન અને રિએક્શન ચાલ્યા કરતું હોય છે એમ. એક પ્રકારનું એક્શન જ ચાલ્યા કરે એવું નહીં. અને કોઈ પણ સોસાયટી એવી હોય છે કે માત્ર આમ પેલો એટેક જે થાય છે એને માત્ર સહન કરવાની વૃત્તિવાળો હોતો નથી એમ, પણ જેવા આ પ્રકારના ક્રિયાઓ થતી હોય છે તો એ ક્રિયાઓની સામે એક રિએક્શન પણ આવતું હોય છે. આર્ય સમાજ જે આખું આંદોલન પેદા થયું એ આ પ્રકારના રિએક્શનમાંથી પેદા થયું હતું એમ. કે તમે ખ્રિસ્તી મિશનરીઓ હોય કે બ્રિટિશ શાસન હોય કે અંગ્રેજી શિક્ષણનો જે પોતે આખો વ્યાપ વધી રહ્યો છે, દયાનંદ સરસ્વતી પોતે અંગ્રેજી જાણતા નહોતા એમ, એટલે એ આખો જે વ્યાપ વધી રહ્યો હતો એનાથી વ્યથિત થઈ અને ગુજરાતી સુધારક, આપણે મોરબી તાલુકાના ટંકારા ગામે જન્મેલો માણસ દયાનંદ સરસ્વતી એમ, એને આર્ય સમાજ આંદોલન 1875 વર્ષથી મુંબઈમાંથી શરૂ કર્યું એમ. પણ એની તકલીફ એ છે કે આપણે ત્યાં પેલી મહેંદી તે વાવી માળવે અને એનો રંગ ગયો ગુજરાત એમ. પંજાબમાં એનો સૌથી વધારે ફેલો થાય છે. સ્વામિનારાયણ ધર્મ ત્યાં શરૂ થાય છે બિહારમાંથી, અને સૌથી વધારે એની અસર છે એ ગુજરાતના લોકો જી લે છે. પેલો પંજાબમાં અને ઉત્તર પ્રદેશમાં એનો ફેલાવો થાય છે એમ. એટલે આ દયાનંદ સરસ્વતી આ રીતે પેદા થયા, અને બહુ જ મોટું એક કોન્ટ્રીબ્યુશન, માત્ર એને તમે ધર્મ સુધારક કે સમાજ સુધારક તરીકે ન લઈ શકો એમ, પણ પાછળથી જે આખા આઝાદીના આંદોલનો શરૂ થાય છે, ભારતમાં એક મિલિટન્ટ નેશનલિઝમ જે આખી પ્રવૃત્તિ શરૂ થાય છે, એ પ્રવૃત્તિને પ્રેરવામાં પણ દયાનંદ સરસ્વતીનું એક બહુ જ મોટું પ્રદાન છે એમ. એમણે બહુ જ પાયાની વાત કરી, અને વિદેશી લેખકોએ પણ એમને એપ્રિશિએટ કર્યા છે એમ, કે માત્ર હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મની કે વિદેશી સંસ્કૃતિની ટીકા કરતા હતા એટલી જ જે ટીકા છે એ હિન્દુ ધર્મની અને હિન્દુ સંસ્કૃતિની કરતા હતા એમ. અને વેદ તરફ પાછા વળો અથવા તો ગો બેક ટુ વેદા જે એમનું સૂત્ર છે એમ. વેદમાં જે સોસાયટી હતી કે ત્યાં આ પ્રકારના કુરિવાજો નહોતા એમ. એટલે એ આખો જે સમય છે એ સમયને રિવાઇવલ કરવા માટે, એને પુનઃસ્થાપિત કરવા માટે આ સ્વામીજીના પોતાના પ્રયત્નો હતા એમ. અને એ પ્રવૃત્તિના 3 મુખ્ય આધારો હતા એમ. એક પહેલાં એમણે જે પ્રવૃત્તિ ચલાવી એ એમણે શિક્ષણની પ્રવૃત્તિ ચલાવી. કદાચ એને સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન આપણે કહેવું હોય તો પણ કહી શકાય એમ, કે અંગ્રેજી શિક્ષણ વિકલ્પ શું એમ, માત્ર ટીકા કરવાથી કશું નથી થવાનું એમ, પણ તમે ટીકા કરો છો તો તમારી પાસે ભારતીય સમાજને સુધારવા માટે તમારી પાસે વૈકલ્પિક વ્યવસ્થા શું છે એમ. તો વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે આમ તો દયાનંદ સરસ્વતીના અવસાન પછી બધી વસ્તુ શરૂ થાય છે, પણ એ વિચારો બધા જે આખા છે એ વહેતા દયાનંદ સરસ્વતીની ઉપસ્થિતિમાં શરૂ થઈ જાય છે એમ. એટલે એમણે શિક્ષણની પ્રવૃત્તિઓ શરૂ કરી, સંગઠનની પ્રવૃત્તિઓ શરૂ કરી, કે હિન્દુ સમાજને એક સંગઠિત માર્ગ ઉપર મૂકવા માટે એમણે કર્યું એમ. અને બહુ સરસ વાત એમણે કરી છે કે કોઈ પણ માણસ આર્ય સમાજી બને છે ત્યારે એની પોતાની આવકનો 1% સમાજને આપી દેવાનો. તમે સભ્ય બનો છો, તમે 100 રૂપિયા કમાવો છો, 1 રૂપિયો તમે આર્ય સમાજ માટે આપી દો એમ. એટલે આ પ્રકારે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં આર્ય સમાજીઓને એમણે ઊભા કર્યા હતા.
અને ત્રીજી વસ્તુ મહત્ત્વની હતી એ શુદ્ધિની ચળવળ હતી. આમ તો દયાનંદ સરસ્વતીની હાજરીમાં એનો બહુ વ્યાપ નહોતો, પણ વિચારો એ ગાળા દરમિયાન શરૂ થઈ ગયા હતા. કે હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે કે 1793 પેલો વિલિયમ કેરી અહીંયા એક ખ્રિસ્તી મિશનરી તરીકે અહીંયા આવે છે. એ ઉપરાંત મધ્યકાળમાં મુસ્લિમ શાસન જ્યારે હતું ત્યારે શાસકોથી પ્રભાવિત થઈ અને ભારતમાં ધર્માંતરણની જે પ્રવૃત્તિઓ છે બહુ જ મોટા પાયા ઉપર ચાલી હતી. એટલે એ બધી જે પ્રવૃત્તિઓ થઈ ત્યારે આર્ય સમાજના જે નેતાઓ છે એ બધા આનાથી વ્યથિત થયા. અને એમનો મુખ્ય મુદ્દો હતો કે એક સમયે કોઈ પણ કારણોના હિસાબથી જે લોકો પોતાનો મૂળ ધર્મ છોડી અને પછી આ ધર્મમાં આવ્યા છે, તો એ લોકોની જો સ્વેચ્છાએ પોતાની મૂળ ધર્મમાં પાછા આવવાની ઈચ્છા હોય તો એ કરવા માટે આ શુદ્ધિ આંદોલન એમણે શરૂ કર્યું. અને ખાસ કરીને મહાત્મા મુનશીરામ, જે પાછળથી સ્વામી શ્રદ્ધાનંદ તરીકે ઓળખાયા હતા, એમણે એક બહુ જ મોટી એક લીડ લઈ અને પંજાબ અને ઉત્તર પ્રદેશમાં આ બધી પ્રવૃત્તિઓ કરી હતી. એટલે એનું મુખ્ય જે કોન્ટ્રીબ્યુશન આપણે કહેવું હોય તો શિક્ષણ સંગઠન, હિન્દુ સમાજને સંગઠિત કર્યો અને શિક્ષણની આખી વાત કરી, ગો બેક ટુ વેદાંત તરફ જવાની પાછળ વાત કરી અને એમના પ્રદાન વિશે અને રાષ્ટ્રવાદને પણ એને કઈ રીતે રાષ્ટ્રવાદને પણ એ રીતે એમણે બહુ જ એ કર્યો. તો સૌથી પહેલો એમણે શબ્દ આપ્યો સ્વરાજ્ય શબ્દ એને આપ્યો. પછી આપણે જે નમસ્તે કરીએ છીએ, નમસ્તે શબ્દ પણ સ્વામીજીએ પોતે આર્ય સમાજના માધ્યમથી પ્રચલિત કર્યો હતો. વસ્તુ એ બની હતી કે કોઈ પણ તમે દેશ જુઓ તો એ દેશમાં જ્યારે એક આ પ્રકારની સંસ્કૃતિ, તમે જે રીતે હમણાં તમારી પીઠિકામાં કહ્યું કે 19th સેન્ચુરીનો આખો જે સમાજ છે એક પ્રકારનું એના શરીરમાં લોહી જે છે ગંઠાઈ જોઈએ પ્રકારની સ્થિતિ હતી. હવે આ સ્થિતિ જ્યારે પેદા થતી હોય છે ત્યારે એના અસલના જે મૂળિયા છે એ અસલના મૂળિયા જ આમાં એક ચેતનાનો પ્રસાર કરી શકે. અને દયાનંદ સરસ્વતીએ આ વસ્તુને ઊભી કરી હતી. એમણે જે વિચારો આખા વ્યથા કર્યા, એટલે માત્ર કોઈ ફંડામેન્ટાલિસ્ટ કે પરંપરાગત માણસો જેને ફોલો કરતા હતા એવું નહોતા. બાકી તમે અહીંયા જુઓ તો લાલા લજપતરાય એનાથી પ્રભાવિત છે, મહાદેવ ગોવિંદ રાનડે એનાથી પ્રભાવિત છે, ઇવન બંગાળના કેટલાક જે નેતાઓ છે એ પણ પ્રભાવિત છે, ગુજરાતના પણ કેટલાક જે નેતાઓ છે એ આનાથી પ્રભાવિત થયા હતા. અને પછી એના માટે એક સંજ્ઞા આપવામાં આવી કે મિલિટન્ટ નેશનલિઝમ. પેલા એનો જે મિલિટન્ટ ફેઝ છે ને આર્ય સમાજની સૌથી મહત્વની લાક્ષણિકતાઓ છે. આમ તમે બીજી બધી સંસ્થાઓ જો ને, ચર્ચા, વિચારણા, બેઠકો કરવી, પુસ્તકો બહાર પાડવા, સામાયિકો બહાર પાડવા, પત્રિકાઓ તૈયાર કરવી, પણ જ્યારે આર્ય સમાજનો જે આખો સ્પિરિટ છે, આર્ય સમાજનું જે સૌથી પહેલી અને જે સૌથી ઊંડાણપૂર્વકની છાપ આપણા માનસ પર પડે ને, તો એના જે એનું જે આખું જે ઉગ્ર રૂપ છે એનું જે એની આપણને છાપ પડે છે. બિલકુલ. એટલે આ જ વાત. એવી જ એક બીજી સંસ્થા એ થિયોસોફિકલ સોસાયટી પણ હતી, એની પણ આપ વાત કરો. હવે આ આર્ય સમાજની જે આપણે વાત કરી એ હિન્દુ ધર્મના એક સુધારક એનાથી પ્રેરાયેલી હતી. પેલી થિયોસોફિકલ સોસાયટી જે છે વિદેશીઓથી પ્રેરાયેલી હતી. ખાસ કર્નલ ઓલ્કોટ બંને અમેરિકામાં હતા. પેલા બેન આઇરિશ હતા, એની બેસન જે પાછળથી જોડાય છે. થિયોસોફીમાં થિયોસ પ્લસ જ્ઞાન, કોઈ પણ શબ્દને આપણે સમજવો હોય તો એને જરા વિભાજન કરી દઈએ. થિયોસનો અર્થ થાય છે ઈશ્વર અને સોફિયા એટલે વિસ્ડમ અથવા ડાહપણ, ઈશ્વરી જ્ઞાનની પ્રાપ્તિ, એ પ્રાપ્તિ કરવા માટેનો પ્રયત્ન એ આ થિયોસોફી આપણે કહી શકાય. એટલે એ બંને વિદ્વાનો જે છે મેડમ બ્લેવટ્સ્કી અને કર્નલ ઓલ્કોટ તો ભારત આવ્યા જ નહોતા, પણ એમના આખા જે વિચારો છે એને ભારત સુધી વહેતા કરવા માટેનું જે કામ છે એની બેસન્ટે કર્યું. આઇરિશ મહિલા હતા, ઘરના બહુ દુઃખી હતા, 6-7 બાળકો એમના પોતાના હતા. અહીંયા ભારતમાં આવે છે અને પછી ભારતીય સંસ્કૃતિ, તત્વજ્ઞાન આ બધાનો અભ્યાસ કરે છે. પોતે ત્યાં હરિદ્વારમાં રોકાય છે. પછી આપણું કાશી જે છે, કાશીમાં મહાભારત, રામાયણ, પુરાણો આ બધાનો એ અભ્યાસ કરે છે. અને કેટલાક સ્થળો તો એવા છે કે ઉઘાડા પગે એ પોતે એની યાત્રા કરે છે. આ તમે પેલું ઓરિયન્ટાલિઝમ જે કહો છો ને એ આ સંદર્ભમાં એની બેસન્ટને જોવા જેવા છે. અને એ રીતે એ પોતે હિન્દુ ધર્મના જે પ્રાચીન જે ગ્રંથો છે, એની જે સંસ્કૃતિ છે, એ જે જ્ઞાન છે એ જ્ઞાનના આધારે આખી થિયોસોફીની જે પ્રવૃત્તિઓ છે એ ભારતના જન સુધી અને જુદા જુદા પ્રદેશો, પાછળથી તમે જુઓ છો 1893માં દક્ષિણ ભારતમાં અડિયારમાં એ પોતે એક સંસ્થા શરૂ કરે છે, મદ્રાસ પાસે અડિયારમાં સંસ્થાઓ શરૂ કરે છે. અને પાછળથી હોમરૂલ આંદોલન ને આ બધી જે પ્રવૃત્તિઓ છે પ્રવૃત્તિઓમાં પણ એ પાછળ પડે છે. પણ એનો મત જે છે આખો બહુ એટલો બધો સ્વીકાર્ય બનતો નથી. કારણ કે પોતે દયાનંદ સરસ્વતી એમ કહે છે એનું એકીકરણ કરવા માટેની પણ એક પ્રવૃત્તિ શરૂ થઈ હતી કે ભાઈ આર્ય સમાજ અને થિયોસોફી આ પ્રવૃત્તિ જે છે એક જ જગ્યાએ જઈ રહી છે, તો પછી આ બંને ભેગું કેમ ન થઈ શકે. પણ એમાં તાત્વિક ભેદ જે હતો એ પેલા એકેશ્વરવાદમાં માનતા હતા, જે દયાનંદ સરસ્વતી અને આર્ય સમાજીઓ હતા, અને આ અનેકેશ્વરમાં માનતા હતા. એની બેસન્ટનું તો એક વાક્ય પણ છે કે મૂર્તિ પૂજા જે છે ઉપકારક છે, અને જે રિવાજો કે કુરિવાજો તરીકે માનતા હતા એ બધી વસ્તુને એમણે આ શાસ્ત્રોના બેઝ ઉપર અથવા તો લોજિકના બેઝ ઉપર વ્યાજબી ઠરાવવા માટેનો પ્રયત્નો કર્યા હતા.
એટલે એ રીતે થિયોસોફી એક નવો દ્રષ્ટિકોણ આપે છે. અને આજે પણ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં અને ભારતમાં ઘણી બધી જગ્યાએ તૂટી ફૂટી પણ તેમ છતાં થિયોસોફી એ પોતાની વિચારધારાને સમાજ સુધી વહેતી રાખી રહી છે. હવે બાકીનું બાકી રહ્યું રામકૃષ્ણ મિશન એક હા, સંસ્થા એ જે છે, તમારે બહુ જ આમ અગત્યની છે. તમે એના અભ્યાસુ પણ છો. હા, રામકૃષ્ણ મિશનની સમયના અભાવે આપણે બહુ ટૂંકમાં વાત કરીએ, કારણ કે આપણે હિન્દુ સમાજના સિવાય મુસ્લિમ સમાજમાં સમાજની પણ જે ચર્ચા થઈ કરવાની એની છે. વાત પણ કરવાની છે ટૂંકમાં. જો બ્રહ્મો સમાજ, પ્રાર્થના સમાજ, આર્ય સમાજ છે, થિયોસોફિકલ સોસાયટી છે, એ ઓરિયન્ટાલિસ્ટો અથવા તો ભારતીય મૂળિયા અને ભારતીય સંસ્કૃતિના જે તત્વો છે એનો આધાર લઈને એમણે સુધારણાનું કામ કર્યું. એવી જ એક બીજી બહુ જ મહત્વની સંસ્થા એટલે રામકૃષ્ણ મિશન. રામકૃષ્ણ મિશનના સ્થાપક આમ જોવા જઈએ તો સ્વામી વિવેકાનંદ, મૂળ નામ એમનું નરેન્દ્રનાથ દત્ત. અને બહુ જ જાણીતી આ વાત છે કે નરેન્દ્રને ઈશ્વર શોધવો તો અંગ્રેજી શિક્ષણ લીધું, વકીલના એ પુત્ર, ફર્યા ચારે બાજુ, અને રામકૃષ્ણ પરમહંસ નામના કાલીના ભક્ત એવા એક સંતના સંપર્કમાં આવે ને એમને પણ પહેલો આ જ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ઈશ્વરના દર્શન કરાવડાવશો. અને પછી આ ગુરુ શિષ્યનું મિલન થયું, એમણે સાધુ બન્યા, નરેન્દ્રનાથ દત્તમાંથી સ્વામી વિવેકાનંદ બન્યા. શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ જ્યારે ભરાઈ ત્યારે એમણે 1893માં ત્યારે એમણે સૌથી પહેલાં ભારતીય ધર્મનું અને હિન્દુ ધર્મનું બહુ જ સરસ રીતે એક ખ્યાલ વિશ્વના ધર્મના જાણીતા વ્યક્તિઓને, પ્રસિદ્ધ વ્યક્તિઓને આપ્યો. અને ચારે બાજુ જાણે વાહ થઈ ગઈ આખી. પાછા આવ્યા પછી એમણે છે ને ધાર્મિક કે આધ્યાત્મિક બાબતો પૂરતી સીમિત કરવાને બદલે એમણે જે નવું દર્શન આપ્યું, જે રામકૃષ્ણ મિશનનું મૂળ તત્વ છે, મૂળ આધાર છે, અને તે એ કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. દરિદ્ર નારાયણની સેવા, ગરીબની સેવા, એમાં જ સાચી ઈશ્વરની સેવા રહેલી છે. અને પરિણામે રામકૃષ્ણ મિશન આજે પણ એ સંસ્થા કાર્યરત છે અને એનું મુખ્ય કામ જે છે એ માનવ સેવા છે. ચારે બાજુ જે દુઃખી લોકો છે, ગરીબ લોકો છે, અનાથ છે, પીડિત છે, એ બધા છે, પીડિત છે કોઈક ને કોઈક રીતે, એ બધાની સેવા કરવી એ જ સાચી ઈશ્વરની સેવા છે. આવો આખો નવો કોન્સેપ્ટ માનવ સેવાને અને મનુષ્યત્વની સાચી સાધનાને એ સુધારણાની ચળવળમાં લઈ આવ્યા. એ રામકૃષ્ણ મિશનનું પણ બહુ જ મોટું પ્રદાન છે. સમય બહુ જ ઓછો છે પણ છતાં આપણે જેમ આ ઓવર એન્ડ બાય એન્ડ લાર્જ આપણે હિન્દુ સમાજની વાત કરી, ભારતમાં મધ્યકાળથી મુસ્લિમ સમાજ પણ અસ્તિત્વમાં આવ્યો હતો. મુસ્લિમોની સંખ્યા પણ વધી હતી. કેટલાક બહારથી આવ્યા, અરબસ્તાનમાંથી, ઈરાનમાંથી, અફઘાનિસ્તાનમાંથી આવ્યા, શાસક તરીકે આવ્યા હતા, એક રૂલર તરીકે એટલે સૈનિકો તરીકે, રાજ્યકર્તા તરીકે આવ્યા હતા, સૂફીઓ આવ્યા હતા. અને પછી તે અહીંયા વસ્યા એટલે લગ્ન સંબંધોથી એક અને ધર્માંતરોથી પણ એક ભારતમાં પણ એક ભારતીય મુસ્લિમ સમાજની શરૂઆત થઈ હતી. એની ઉપર પણ આ બ્રિટિશ શાસન, અંગ્રેજી શિક્ષણને કારણે આ સુધારણાની ચળવળો એ સમાજમાં પણ શરૂ થઈ છે. એની પણ ટૂંકમાં વાત કરો અરુણભાઈ. હા, ફાલ્ગુનીબેન, મુખ્યત્વે તમે જુઓ તો જે રીતે હિન્દુ સમાજમાં બધી પ્રવૃત્તિઓ શરૂ થઈ અને ખાસ કરીને અંગ્રેજી શિક્ષણ જે શરૂ થયું એ પછી જે કેટલાક થોડા જે ભણેલા ગણેલા જે લોકો છે એ લોકોમાં આ પ્રકારની એક ચેતના મુસ્લિમોમાં જાગૃત થઈ. એમ એ આંદોલનોની આપણે વાત કરીએ તો મોટે ભાગે 4 આંદોલનો એવા હતા કે જેણે મુસ્લિમ ધર્મમાં સુધારણા માટેનું કામ કર્યું. પહેલું આપણે એક ફરીદી આંદોલનને મૂકવું પડે. એક નાના એક છમકલા જેવું એક નાના પાયા ઉપર એક પ્રવૃત્તિ, ખાસ કરીને ઉત્તર ભારતના, ઉત્તર પ્રદેશના અમુક ગામડાઓમાં એની પ્રવૃત્તિ સીમિત હતી. એમ બીજી જે પ્રવૃત્તિ છે વહાબી આંદોલન છે. અને વહાબી આંદોલન એટલે 1857માં કદાચ સૌથી વધારે કોઈ પ્રજાએ, કોઈ એક વિચારધારાના લોકોએ કોન્ટ્રીબ્યુશન કર્યું હોય તો વહાબીનું છે. એમ અને સર સૈયદ અહેમદ, જેમણે 1875માં અલીગઢ કોલેજની સ્થાપના કરી હતી, તો એમણે એક આખી જે વિચારધારા શરૂ કરી એ પાછળથી અલીગઢ વિચારધારા તરીકે. હવે આ બધામાં પ્રશ્ન શું હતો કે અહીંયા બહારથી પ્રેરાયેલી અથવા તો અંદરથી સ્ફુરેલી એ પ્રકારની એક ચળવળ શરૂ થાય છે. હિન્દુ સમાજની હું વાત કરી રહ્યો છું. સામે પછી મુસ્લિમ સમાજમાં શું છે, ત્યાં જે સુધારણાની જે પ્રવૃત્તિઓ થાય છે એ એક પ્રકારની થોડીક લઘુતા ગ્રંથિ તો ત્યાં પણ છે, હિન્દુ સમાજમાં પણ છે અને મુસ્લિમ સમાજમાં પણ છે. પણ સાથે સાથે વસ્તુ શું છે કે સર સૈયદ અહેમદ જે પ્રવૃત્તિઓ શરૂ કરે છે એ પ્રવૃત્તિઓનો જે બેઝ છે એ મુસ્લિમોને કંઈક એક સુધારણાના માધ્યમથી આ નવું જે બ્રિટિશ શાસન આવેલું છે એમાં પોલિટિકલ અને સરકારી જે વહીવટી તંત્ર છે એમાં કંઈક એમની જગ્યા મળે અને એક મનભર સ્થિતિમાં મુસ્લિમ સમાજ જીવવા માટે તૈયાર થાય એ પ્રકારની સ્થિતિ ઊભી કરવાનો હતો. આ પોતે એક પ્રખર રાષ્ટ્રવાદી હતા સર સૈયદ અહેમદ. અત્યારે એના જે નવા મૂલ્યાંકનો થઈ રહ્યા છે એ પ્રમાણે 1857ના બળવામાં અથવા વિપ્લવમાં કે સ્વતંત્રતા સંગ્રામ જે પણ આપણે કહીએ એમાં એમના ફાધરે પણ ભાગ
ભાગ લીધેલો, એ પોતે પણ એના પ્રત્યક્ષદર્શી હતા એમ. અને બળવો પૂરો થાય છે, વિપ્લવ પૂરો થાય તરત જ એમણે એક પુસ્તક લખ્યું ધ કોઝિસ ઓફ ઇન્ડિયન રિવોલ્ટ એમ. અને રિવોલ્ટમાં એ જે વાતો કરે છે તો એને આપણે સેલ્યુટ કરવાની ઈચ્છા થાય એમ. એને એમ કહ્યું કે આ જે કાશ્મીરથી લઈને કન્યાકુમારી કે જે પણ તમે પ્રદેશ કહો છો, ભૂગોળની જે બાઉન્ડ્રી બાંધી છે, એ કોઈ એક સ્થૂળ એક ભૂગોળનો ટુકડો નથી, પણ એક સુંદર સ્ત્રી છે એમ. અને એ સુંદર સ્ત્રીની બે આંખો એ ભારતની હિન્દુ અને મુસ્લિમ પ્રજા છે એમ. અને બે પ્રજામાંથી, બે આંખોમાંથી એક પણ પ્રજા આંખ ન હોય મીન્સ પ્રજા ના હોય, તો આ જે સુંદર જે સ્ત્રી છે એ સ્ત્રીની આ જે સુંદરતા છે એ જળવાવાની નથી. આવો વિચારવાળો જે માણસ છે એ ટૂંક સમયમાં એક બાજુ અંગ્રેજોના પરિચયમાં આવે છે, પેલી અલીગઢ કોલેજ આખી શરૂ થાય છે, પ્રિન્સિપાલ મોરિસન, થિયોડોર અને એ બધા જે બાકીના પ્રિન્સિપાલો છે. પણ તેમ છતાં એમનું જે મેઇન ઇન્ટેન્શન એ છે કે અંગ્રેજી શિક્ષણ જે છે એનાથી એ જમાનાના હિન્દુ જે લોકો છે, અપર કાસ્ટના હિન્દુઓ છે, એ જે લાભો પ્રાપ્ત થઈ રહ્યા છે એ દ્વારા મુસ્લિમ સમાજ શું પ્રાપ્ત કરી શકે, એટલા માટે એક શિક્ષણના માધ્યમથી એમણે આ સમાજ અને ધર્મ સુધારણાની પ્રવૃત્તિઓ મુસ્લિમ હિન્દુ સમાજમાં જેમ મુખ્ય વાત એ હતી કે આ અંગ્રેજી શાસનના લાભો મેળવવા, સરકારી નોકરીઓમાં આપણે પ્રવેશવું ને એને કારણે આપણને એના લાભો મળશે, એના રાજકીય અને આર્થિક બંને રીતે લાભો મળશે. અને સાથે સાથે જેમ હિન્દુ સમાજમાં જે કુરિવાજો હતા એમાં આપણે પરિવર્તન લાવવું છે, સુધારણા લાવી છે. મુસ્લિમ સમાજમાં પણ કુરિવાજો હતા, પડદા પ્રથા હતી, શિક્ષણનો અભાવ હતા, સ્ત્રીઓનું સ્થાન બહુ જ નીચું હતું. એ કુરિવાજોને પણ દૂર કરી અને મુસ્લિમ સમાજમાં પણ સુધારણાની પ્રવૃત્તિ આ સમયગાળા દરમિયાન થઈ. એ પણ આ પ્રભાવથી મુક્ત નહોતો. આ સમાજ ભલે ઓછો વધતો, એ કમ્પેરેટિવ સ્ટડી આખી વાત જુદી છે ને અહીંયા અપ્રસ્તુત છે, પણ એનો ઉપર પણ પ્રભાવ પડ્યો. બિલકુલ. હવે આપણે સમરાઇઝ કરતા ફાલ્ગુનબેન તમે એમ કહી દો કે આનો એક સંદેશ અથવા એની દેન શું કહી શકાય. 19મા અને 20મા સૈકામાં હિન્દુ અને મુસ્લિમ સમાજ એ બંનેમાં આ પ્રવૃત્તિઓ થઈ, તો એનો એક લેસન અથવા એની દેન અથવા કોન્ટ્રીબ્યુશન એના વિશે કેવું હોય તો બહુ ટૂંકમાં આપણી પાસે સમય ઓછો છે. હું એવું કહીશ કે કોઈ પણ સમાજ હોય, તમે યુરોપ લઈ લો, તમે જાપાન લઈ લો, આફ્રિકા ખંડના દેશોનો ઇતિહાસ તપાસો, તમે સાંસ્કૃતિક ઇતિહાસ જુઓ, તો તમને લાગશે કે જ્યારે કોઈક નવો વર્ગ, નવા સાંસ્કૃતિક મૂલ્યો ધરાવતો વર્ગ જ્યારે શાસક તરીકે આવે છે, પોતાના રાજકીય, આર્થિક, સામાજિક માળખાઓ નવા પ્રકારના ઊભા થાય છે, ત્યારે બંને વર્ગોમાં કોઈકને કોઈક અસર તો થવાની જ છે. શાસક વર્ગ ઉપર પણ થાય છે અને શાસિત વર્ગ ઉપર પણ થાય છે. એટલે ભારતમાં પણ આજે નવા યુરોપના જે મૂલ્યો આવ્યા, લોકશાહી, વિજ્ઞાન, ટેકનોલોજી, તર્ક, બુદ્ધિ, ધર્મનો પ્રભાવ ઓછો, આ તમામ જે બાબતો આવી રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રની, એ બધી જ બાબતો એક શાસકના તરફથી ભારતીય સમાજે, એ હિન્દુ સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, પારસી સમાજ હોય, શીખ સમાજ હોય, એ તમામ ઓવરઓલ એ આખો ભારતીય સમાજ છે, એ તમામે આખા ભારતીય સમાજે આ શાસક તરફથી આવતા નવા